નમસ્કાર, મનવંતર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામ પંચાયતની બેદરકારીથી સિમલિયા ગામમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સિમલિયા ગામના વાળા ફળિયામાં છેલ્લા 5-6 મહિનાથી ફળિયામાં જતા રસ્તાઓ પર કાદવ કીચડ થયેલું છે। ગામના જાગૃત નાગરિક દિગ્વિજયસિંહ દ્વારા વારંવાર ગ્રામ પંચાયતમાં તલાટીને રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, જેથી ગામમાં રોગચાળો ફેલાવાનો ગ્રામજનોને પણ ભય સતાવી રહ્યો છે। રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પેદા થાય છે। જગદીશ રાઠવા, મનવંતર ન્યૂઝ, ઘોગંબા।